ઘણા લોકોનું સપનું હોય છે શિક્ષક બનવાનું, ખરું ને? વેલ, જો એવું હોય તો ગુજરાત સરકાર એક બહુ મોટી અને કદાચ થોડી આશ્ચર્યજનક તક લઈને આવી છે. આજે આપણે સરકારના એક એવા નવા નિર્ણય વિશે વાત કરવાના છીએ જે શિક્ષક બનવાની આખી પ્રક્રિયાને બદલી શકે છે. જરા વિચારો, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટની પરીક્ષા પાસ કર્યા વગર જ સરકારી શાળામાં શિક્ષકની નોકરી. કેવું લાગે સાંભળીને? હા, આ વાત બિલકુલ સાચી છે. ચાલો ઊંડાણમાં ઉતરીને જાણીએ કે આ કેવી રીતે શક્ય બન્યું છે અને આ નવી તક પાછળની આખી હકીકત શું છે. તો આ બધી વાતની શરૂઆત થઈ એક સરકારી જાહેરાતથી. એક એવી જાહેરાત જેણે ગુજરાતના શિક્ષણ જગતમાં ખરેખર એક નવી જ ચર્ચા શરૂ કરી દીધી છે. અને આ જાહેરાત છે કામચલાઉ શિક્ષકોની ભરતી વિશે. વાત છે આ જ વર્ષની 25 ફેબ્રુઆરીની. ગુજરાત સરકારે એક પરિપત્ર એટલે કે સર્ક્યુલર બહાર પાડ્યો જેને ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું. આ પરિપત્રનો મુખ્ય હેતુ શાળાઓમાં શિક્ષકોની જે ઘટ છે એને દૂર કરવાનું છે, પણ એક તદ્દન નવા અભિગમ સાથે. તો સવાલ એ થાય કે આ કામચલાઉ શિક્ષક એટલે શું? જુઓ, સાવ સરળ શબ્દોમાં સમજીએ તો આ એક પ્રકારની હંગામી વ્યવસ્થા છે. જ્યાં સુધી સરકાર કાયમી પાકા શિક્ષકોની નિમણૂક ન કરી શકે ત્યાં સુધી બાળકોનો અભ્યાસ ન બગડે એના માટે સ્થાનિક સ્તરે આ હંગામી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. પણ સવાલ એ છે કે આ તક છે કોના માટે? કોણ આના માટે લાયક ગણાશે? પગાર કેટલો મળશે? અને સૌથી મોટો સવાલ કે સરકારે અચાનક આવો નિર્ણય લેવાની જરૂર કેમ પડી? ચાલો એક પછી એક આ બધા સવાલોના જવાબ શોધીએ. સારું, તો સૌથી પહેલી અને કદાચ સૌથી અગત્યની વાત પૈસાની. આ પદ માટે દર મહિને ફિક્સ 21,000 રૂપિયાનો પગાર નક્કી કરવામાં આવ્યો છે. આ રકમ જ્ઞાન સહાયક યોજના હેઠળ જ છે. હવે આવે છે સૌથી મહત્વની વાત, લાયકાતની. જો ધોરણ 1 થી 5માં ભણાવવું હોય તો 12મું પાસ અને પીટીસી કરેલું હોવું જોઈએ. અને જો ધોરણ 6 થી 8માં ભણાવવું હોય તો ગ્રેજ્યુએટ હોવું અને સાથે બીએડ કરેલું હોવું જરૂરી છે. અને હા, સૌથી મોટી વાત જેના પર આપણે આટલી વારથી ચર્ચા કરીએ છીએ, આમાં ટેટ પાસ હોવું ફરજિયાત નથી. પણ સરકાર આવો મોટો નિર્ણય કેમ લઈ રહી છે? જવાબ એમના જ પરિપત્રમાં છુપાયેલો છે. મુખ્ય હેતુ એક જ છે કે આપણા બાળકોનું ભણતર અટકવું ન જોઈએ. શિક્ષકોની ઘટને કારણે એમના ભવિષ્ય પર કોઈ અસર થવી જ જોઈએ નહીં. અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. આ યોજના બધી જ શાળાઓ માટે નથી. આ ફક્ત ને ફક્ત એવી બિનગુજરાતી માધ્યમની શાળાઓ માટે જ છે જ્યાં વારંવાર પ્રયત્નો કરવા છતાં પણ ટીઈટી પાસ કરેલા શિક્ષકો નથી મળી રહ્યા અને જગ્યાઓ ખાલી પડી છે. સારું, અત્યાર સુધી બધી વાત સમજાઈ ગઈ. પણ હવે મુખ્ય મુદ્દો, જો કોઈને આમાં રસ હોય તો એપ્લાય કઈ રીતે કરવું? આ સમજવા માટે આપણે કચ્છ જિલ્લામાં જે પ્રક્રિયા ચાલી રહી છે એના પર એક નજર નાખીએ. એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો. આ કોઈ ઓનલાઈન ફોર્મ નથી ભરવાનું. આખી પ્રક્રિયા ઓફલાઈન છે. એટલે કે જાતે જ શાળાએ જઈને અરજીપત્રક જમા કરાવવાનું રહેશે. કચ્છ જિલ્લાનું ટાઈમ ટેબલ કંઈક આવું છે. જો માર્ચની શરૂઆતમાં શાળાઓ નોટિસ બોર્ડ પર જાહેરાત મૂકશે. એ પછીના અઠવાડિયામાં ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. પછી શાળાઓ મેરિટ લિસ્ટ બનાવશે અને મહિનાના અંત સુધીમાં પસંદ થયેલા ઉમેદવારોએ નોકરી પર હાજર થવાનું રહેશે. બધી તારીખો અહીં સ્ક્રીન પર સ્પષ્ટ રીતે આપેલી છે. તો હવે આગળ શું? આ તકને હાથમાંથી જવા ન દેવા માટે શું કરવું જોઈએ અને ભવિષ્યમાં આ યોજનાનું શું થશે? ચાલો આગળની રણનીતિ પર એક નજર કરીએ. તો આ રહ્યું એક ચેકલિસ્ટ અથવા કહી શકાય કે એક એક્શન પ્લાન. સૌથી પહેલું કામ, આસપાસની બિનગુજરાતી માધ્યમની શાળાઓ શોધી કાઢો. બીજું, ત્યાંના નોટિસ બોર્ડ પર સતત નજર રાખો. ત્રીજું, પોતાના બધા ડોક્યુમેન્ટ્સની એક ફાઇલ અત્યારથી જ તૈયાર રાખો. અને ચોથું, સ્થાનિક સમાચાર પર ધ્યાન આપતા રહો. કોને ખબર તક ક્યારે આવી જાય? અને હું બિલકુલ ના વિચારતા કે આ ફક્ત કચ્છ પૂરતું જ સીમિત છે. ના, આ તો ખાલી એક શરૂઆત છે. કચ્છ એક પાયલટ પ્રોજેક્ટ જેવું છે. જ્યાં જ્યાં શિક્ષકોની આવી ઘટ છે ત્યાં ત્યાં આ જ મોડલ લાગુ થવાની પૂરેપૂરી શક્યતા છે. અને હવે છેલ્લો અને સૌથી મોટો સવાલ, શું આગામી જાહેરાત આપણા પોતાના જિલ્લાની હોઈ શકે છે? આનો જવાબ તો સમય જ આપશે, પણ તૈયારી પૂરી રાખવી જરૂરી છે. કારણ કે તક ગમે ત્યારે દરવાજો ખખડાવી શકે છે.